સરકારના અધિકારીઓએ એવું માની લીધું છે કે કેટલાક એવા ધંધાઓ છે જેમાં કામ કરનારા એ તમામ ચોર છે. હવે એ વાત સરકારના અધિકારીઓ જાણે કે પછી એ ધંધામાં રહેલા લોકો જાણે કે સત્ય એ આખરે શું છે. એમાંનો જ એક એવો વ્યવસાય છે જે વ્યવસાય ખાણોમાંથી પથ્થર કાઢનારા એ માઇનર્સ અને ક્રશ કરતા એ ક્વોરી ઉદ્યોગનો છે. તો ઉંદર બિલાડીની જેમ બધા એકબીજાની પાછળ એ ભાગા કરે છે. ક્યારેક ખાણ ખનીજ વિભાગ, ક્યારેક પોલીસ, ક્યારેક આરટીઓના અધિકારીઓ, અને આ એક ઉંદર બિલાડીની રમત એ હંમેશા ચાલતી રહે છે. આજે એ ક્રશર ઉદ્યોગ જે છે, ક્વોરી ઉદ્યોગ, એ આખી ઇન્ડસ્ટ્રી આજથી ગુજરાતમાં હડતાલ પર છે. અંદાજે 2000 જેટલા એ ક્રશર મશીનો છે. આપણે સમજીએ કે જ્યારે ગુજરાતની જનતા એ રસ્તામાં પડેલા ખાડાઓથી પરેશાન છે તો એને રિપેર કરવા માટે એ કાળી કપચીની જરૂર પડે છે, કાળા પથ્થરની જરૂર પડે છે. અને એવી જ રીતે બાંધકામ ઉદ્યોગમાં પણ એ કપચીની જરૂર પડે છે. જો ન હોય તો એ બંધ થઈ જાય. તો એ વાત તો સમજીએ કે જો એ કપચી ના હોય, એનો મૂળ સામાન ન હોય બાંધકામનો, તો એક બિલ્ડર એના નફામાં નુકસાન કરે, પણ એક સામાન્ય માણસની રોજીનું શું જ્યારે આપણી સામે એ દિવાળી જેવો તહેવાર એ ઊભો છે અને આપણને સામે દેખાય પણ છે. તો આજે એ મહામંથન કરીશું કે એ ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો એ સરકાર સુધી પહોંચે અને એને કોઈ અંજામ મળે, એનો કોઈ નિવેડો આવે. આપણી સાથે આજે અમિતભાઈ સુથાર છે, એ બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મહામંત્રી છે. અમિતભાઈ, મારો પહેલો સવાલ એ છે કે મેં એવું વાંચ્યું કે સરકારે તમારી 80% ક્વોરી એ બંધ કરી દીધી એક લાયસન્સના કારણે. એક સરકાર તમને આપતી નથી, બાકીના 20% પાસે જે લાયસન્સ હતું એમણે તમારા સમર્થનમાં બંધ કરી દીધું કે આ 80%નું તમે બંધ કર્યું તો અમે પણ એમની સાથે જ છીએ અને ઉદ્યોગના સમર્થનમાં આવી ગયા. આથી એ તમે લોકોએ સ્ટોન ક્રશ કરવાનું બંધ કરી દીધું, કપચી મળશે નહીં, રોડ રિપેર થશે નહીં અને બાંધકામ એ મોટા પાયે અટકી જશે. તમારી મૂળ માંગ છે શું અને સરકારે આવું કરવું કેમ પડ્યું, એનું કારણ શું છે? હકીકતની અંદર જો હું જણાવું તો માઇનિંગ ઉદ્યોગની અંદર એક એન્વાયરમેન્ટ ક્લિયરન્સ કરી અને એક સર્ટિફિકેટ લેવાની જરૂર પડે છે. જી, અગાઉ આવી કોઈ પદ્ધતિ હતી નહીં. 2016 પહેલા સરકારના નિયમની અંદર એકદમ દાખલ કરવામાં આવ્યું કે 2016 પછી તમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ લેવાનું રહેશે. અમે તમારે આની માટે દિલ્હી ખાતે એપ્લિકેશન કરવાની રહેશે. એટલે અમારા દરેક ક્વોરી માઇનિંગ ધારકો દ્વારા દિલ્હી ખાતે એપ્લિકેશન કરવામાં આવી. બરાબર. એ એપ્લિકેશન કર્યા બાદ થોડી વખત પછી જાણ કરવામાં આવી કે તમારે દિલ્હી ખાતે એપ્લિકેશન કરવાની નથી અને તમારે ગુજરાત સ્ટેટ લેવલે એક એપ્લિકેશન કરવાની છે અને અહીંયાથી તેનું હેન્ડલિંગ થઈ અને તમને એ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. ત્યાર પછી થોડા સમય પછી અમને એવું કહેવામાં આવ્યું કે તમારી જિલ્લા લેવલે જ એક કમિટી બનાવી દેવામાં આવી છે અને જિલ્લા લેવલે જ તમને ઇસ્યુ કરવામાં આવશે. આ બધો સમયગાળો પસાર થતો ગયો. અમે સરકારની પદ્ધતિ મુજબ અમે એપ્લિકેશનો કરતા ગયા, પરંતુ સરકારની કોઈ પણ રીતે અવ્યવસ્થાને કારણે આજ દિન સુધી ઘણા લીઝ હોલ્ડરો, ક્વોરી માલિકો ઈસીનું સર્ટિફિકેટ મેળવી શક્યા નથી. એની અંદર સિસ્ટમની જે કંઈ ખામી હોય, જે કંઈ કારણો હોય, પણ અમને સમજાતું નથી કે આ એક સામાન્ય પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાંથી આટલી બધી તકલીફ કેમ? આજે લગભગ 2024 જેટલો સમયગાળો, એટલે 2016 થી 2024 એટલે 8 વર્ષ જેટલો સમયગાળો થયો. પણ મારો એની અંદર સવાલ એ છે અમિતભાઈ, આજની તારીખ તમારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણને તમે જે આ સ્ટોન ક્રશ કરો છો એની જે રજ ઉડે છે એ પર્યાવરણને કોઈ નુકસાન નથી કરતી એવું તમારે ક્લિયરન્સ લેવાનું હોય. પણ મેં જોયું છે ના, હું તમને વાત કહું કે એ જે ક્લિયરન્સ છે ને એ તો બધા પાસે છે જ. જે ડસ્ટ ક્લિયરન્સ માટેનું સર્ટિફિકેટ છે એ તો દરેક જણ પાસે છે જ. ડસ્ટ ઉડાડે છે તો આ છે માઇનિંગ ની અંદર તમે ડસ્ટ ઉડાડે છે નહીં, ડસ્ટ ઉડે છે નહીં. આ જે અમારો પ્રશ્ન છે માઇનિંગ ને લગતો પ્રશ્ન છે. એટલે અમે જે ખાણકામ કરીએ છીએ એની અંદર તમે પોલ્યુશન કરો છો એના માટેનો પ્રશ્ન છે. હવે ખાણકામ કરીએ છીએ એની અંદર તો કોઈ એવો પ્રકારનું પોલ્યુશન થતું નથી.
નહીં, મેં તો એટલે આ જે સર્ટિફિકેટ લેવાનું છે મેં અમિતભાઈ આમાં બે બાજુથી કંઈક માથાકૂટ હશે, પણ હું તો એ તમારા ધંધામાં આ બધી ટેકનિકલ વસ્તુઓને હું નહીં સમજાવી શકું, ના તો તમે અહીંયા સમજાવી શકશો અને ના તો મારો એ દર્શક છે, પણ હું જે સમજુ છું એ કહું છું. હું જે સમજુ છું એ કહું છું કે મેં ઘણા જગ્યાએ જોયું છે કે તમે સ્ટોન ક્રશ કરો, એની જે રજ ઉડે એ આજુબાજુના ખેતરના એ જબરજસ્ત નુકસાન થતું હોય છે. ક્યારેક કોઈ ખેડૂતો એ ફરિયાદો કરે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તમને નોટિસ આપતું હશે, ક્યાંક ખાણ ખનીજ વિભાગ કોઈ એક્શન કરતું હશે, ક્યારેક કોઈ પોલીસ કેસ પણ કરતું હશે, બનતું હશે. પણ એવા કિસ્સાઓ બને છે કે સરકારે નિયમ દર નિયમ એને ટાઈટ કરતું જવું પડે, એ તમારા પર એને બરાબર દેખરેખ રાખવી પડે, અને એના કારણે પણ તમારા ઉપર આ વધારે ને વધારે એ શંકાઓ કરતા થયા હશે અને સર્ટિફિકેટ ઉપર સર્ટિફિકેટ એ તમારી પાસેથી માંગતા હશે. હું જે સમજણ ધરાવું છું અમિતભાઈ. ના આ પ્રશ્ન જે ખરેખર છે એ અલગ પ્રકારનો પ્રશ્ન છે. આપણો એ પોલ્યુશનને લગતો આ પ્રશ્ન નથી. આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ છે, માઇન્સને લગતું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ છે, અને એ માઇન્સને લગતું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આજ દિન સુધી હતું નહીં. સરકારે એકદમ જ આ અમારું જે છે ને એ મુખ્ય ખનિજ નથી, આ ગૌણ ખનિજ છે. આ ગૌણ ખનિજની અંદર આવા સર્ટિફિકેટ લેવાની જરૂર રહેતી નથી. પરંતુ સરકારે આ એક દાખલ કરેલું જે વસ્તુ છે એ ખરેખર અમારી તો અત્યારે માંગણી એવી છે કે માઇનિંગ ડિપાર્ટમેન્ટમાંથી ઈસી અને માઇનિંગ પ્લાન્ટ રદ કરવા, કારણ કે 0 થી 5 હેક્ટર સુધીની માઇન્સની અંદર આ વસ્તુ એપ્લાય કરવી શક્ય નથી, અને એપ્લાય કરે તો કોઈ બી માઇનિંગ ઉદ્યોગ ચાલુ રહી શકે નહીં. એટલે એને સરળ બનાવી, એના નિયમો સરળ બનાવી. હું તમને આપણી એક જાણકારી માટે જણાવું કે આપણી બાજુનું જ સ્ટેટ રાજસ્થાન સરકાર છે, બરાબર છે, રાજસ્થાન સ્ટેટ છે, એ ફક્ત માઇનિંગ ઉદ્યોગ પર જ ચાલતું સ્ટેટ છે, અને ત્યાં એક એવી પ્રક્રિયા છે કે આ સર્ટિફિકેટ ફક્ત 1 જ મહિનાની અંદર આપવામાં આવે છે. એટલું સરળતાથી ત્યાં આગળ સર્ટિફિકેટ મળે છે અને એટલો મોટો માઇનિંગ ઉદ્યોગ ચાલે છે. હવે આપણે તો એના કરતા 10% માઇનિંગ ઉદ્યોગ પણ નથી, તો આપણી સરકાર એવી કેમ વ્યવસ્થા કરી શકતી નથી અમને કે 1 મહિનાની અંદર, આજે 8 વર્ષ થઈ ગયા ત્યાં સુધી અમને સર્ટિફિકેટ કેમ ઇસ્યુ થયા? તો અમિતભાઈ, આ પ્રશ્ન આજકાલનો છે કે વર્ષોનો છે? આ માથાકૂટ આજકાલમાં ઉભી થઈ છે? તમે આ પ્રશ્ન આ માથાકૂટ છેલ્લા 8 વર્ષથી ચાલે છે. સરકાર જોડે ભૂતકાળની અંદર અમે સમાધાન કર્યું અમારા પ્રશ્નોને લઈને. અમે મે 2022ની અંદર પણ આ રીતના અમારા ધંધો રોજગાર બંધ કર્યા હતા. તે વખતે અમને સરકારે લેખિતમાં બાંહેધરી આપી. ઈસી ક્લિયરન્સ સર્ટિફિકેટ તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તમે પહેલા કીધું દિલ્હી કરવાની હતી, હવે જિલ્લા કક્ષાએથી એમણે ગોઠવી દીધું. એક સમિતિ છે ને એ એને મંજૂરી આપશે. તો સરકાર તો એવું કહે છે કે એની પાસે બધું જ ઓનલાઈન છે, ટેકનોલોજી જબરજસ્ત છે, ઇન્ટરનેટનો જબરજસ્ત ઉપયોગ કરે છે, સૌથી વધારે ગુજરાત એમાં પાવરધુ છે, અને છતાં પણ તમારી અરજીઓનું ઓનલાઈન ક્લિયરન્સ થતું નથી. તો એ સમજણ નથી પડતી કે એવું થતું કેમ નથી? ટેકનોલોજીના કારણે નથી થતું, તમારામાં કોઈ વાંક છે એના કારણે નથી થતું, કે સરકાર એવા કોઈ કારણો તમારી સામે ધરી રહી છે કે આનું તમે સમાધાન કરો? આ 3માંથી કોઈ કારણ હશે. ઓનલાઈન માત્ર વાતો છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી અને સરકારની સિસ્ટમને અમલમાં મૂક્યા પછી બી આજે 2-3 વર્ષ થઈ ગયા, પણ એ પ્રક્રિયામાંથી પસાર થયા પછી પણ આજની તારીખે ઇસ્યુ થયા નથી. એવી કેટલી ગંભીર સમસ્યાઓ છે. 26-10 તારીખ સુધીની અંદર સરકારના નિયમ મુજબ જો અમને ઇસ્યુ કરવામાં નહીં આવે તો બાકીના ઉદ્યોગ બી 26 તારીખ સુધીમાં બંધ થઈ જવાના છે. માનો કે સરકાર તમારી વાતને માની લે તો આ ચપટી વગાડતામાં જ બધા ઈસી તમને મળી જાય એવું બને? જેટલી પણ ઓનલાઈન અરજીઓ છે સરકાર નક્કી કરે કે હા ભાઈ ચલો તમારા બધા માંગો અમે એનું સમાધાન કરી દઈએ છીએ, માની લઈએ છીએ, તો ચપટી વગાડતા એનું સમાધાન થઈ જાય? જો હું તમને સીધી ને સરળ ભાષાની અંદર સમજાવું તો આ જે અમારો ઉદ્યોગ છે એની અંદર જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનું ડિપાર્ટમેન્ટ છે એ જીપીસીબી એટલે પોલ્યુશન બોર્ડ સંભાળે છે, અને અમારી લીઝો જેના દ્વારા બંધ કરવામાં આવી છે એ ખાણ અને ખનીજ વિભાગ છે. એ બે વિભાગને કઈ લાગે વળગતું નથી. એટલે જો જે વસ્તુ
પોલ્યુશન બોર્ડે કરવાની છે, પોલ્યુશન બોર્ડને કરવા દેવી જોઈએ. જે ખાણ વિભાગે કરવાની છે, ખાણ વિભાગને કરવા દેવી જોઈએ. એટલે આ બંને વસ્તુના જો પ્રશ્નો અલગ કરી દેવામાં આવે તો અમારી માઇનિંગ અત્યાર સુધી ચાલુ જ હતી. સરકાર અત્યાર સુધી કેવી રીતે ચાલવા દીધી? ચલો મને અત્યાર સુધી જે રીતે સરકારે ચાલવા દીધી. ઓકે, ખૂબ ટૂંકમાં સમજાવો કે રસ્તો છે શું થાય તો આ માથાકૂટ જાય. એ હજારો લાખો હું સમજુ છું કામદારો છે જેને તહેવારના સમયે તમારે ચૂકવણું પણ કરવું પડશે ને, એને ખિસ્સામાં કંઈક પૈસા આવે એની પણ જરૂરિયાત હશે. 26મી ઓક્ટોબર એટલે તો તમે છેક દિવાળી અડી ગયા. શું સમાધાન શું છે સરકારની આગળ? તમે શું કીધું છે? આપણો દેશ આઝાદ થયો ત્યારથી 2016 સુધી આવા કોઈ સર્ટિફિકેટ લેવાની વ્યવસ્થા નથી. ત્યાર પછી આ વ્યવસ્થા બનાવવામાં આવી છે અને એ ખરેખર યોગ્ય નથી. જો એ વ્યવસ્થા જ રદ કરી દેવામાં આવે તો આ પ્રશ્ન જ ઉપસ્થિત થવાનો નથી. તરત જ એનું સમાધાન શક્ય છે. ઓકે, તમે ખનીજમાંથી ઈસી અને માઇનિંગ પ્લાન્ટનો તમે કોને કીધું કે આ સમાધાન છે? તમે કોને મળ્યા? અમે આના લાગતા વળગતા જે તે અધિકારી વર્ગ છે, મુખ્યમંત્રી શ્રી જોડે અમે 3 બેઠક કરી. મુખ્યમંત્રીશ્રીએ અમને પોઝિટિવ પ્રતિભાવ આપ્યો. મુખ્યમંત્રીએ કીધું કે તમારા પ્રશ્નો જલ્દી તકે વહેલી તકે હલ થઈ જશે, પરંતુ કઈ ખબર નહીં, સિસ્ટમમાં કંઈક ને કંઈક ખામી છે. અમે 3 મહિનાની અંદર 3 વખત મુખ્યમંત્રીશ્રીને મળ્યા છીએ, કમિશનરશ્રીને મળ્યા. કમિશનર બી પોઝિટિવ છે, પણ આ અમારા પ્રશ્નનું નિરાકરણ કેમ આવતું નથી એ અમારા માટે બી એક ગંભીર પ્રશ્ન છે. ચલો, હું એવી આશા રાખું કે તમારા પ્રશ્નનું સમાધાન જલ્દીથી થાય અને એ તમારા ઉદ્યોગ પર નભતા એક લાખો ગુજરાતીઓનું હિત પણ એ તહેવારોમાં જળવાઈ રહે. અમિતભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.